વલસાડમાં વિકાસના કામના બદલે વિનાશ થઈ રહ્યો હોય તેવી લોકોની ફરિયાદ છે। ડમ્પિંગ સાઇટમાં કચરો સળગાવવામાં આવતા હોવાથી પ્રદૂષણના પ્રમાણમાં વધારો થયો છે, તો ઔરંગા નદી પણ કચરાથી ખદબદી રહી છે। કચરાનો યોગ્ય નિકાલ કરવાના બદલે તેને સળગાવવામાં આવી રહ્યો છે। એટલું જ નહીં, યોગ્ય વ્યવસ્થાના અભાવે કચરો ઔરંગા નદીના પાણીમાં ભળી રહ્યો છે, જેના કારણે સ્થાનિકોના સ્વાસ્થ્ય પર મોટો ખતરો છે અને પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે। તો પાલિકાનું કહેવું છે કે નવી સાઇટ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી જૂની સાઇટ પર કચરો નાખવાની મજબૂરી છે, પરંતુ ટૂંક સમયમાં કચરાનો યોગ્ય નિકાલ થશે તેવી ખાતરી પણ આપી છે। તમે જો એ ડમ્પિંગ સાઇટની વિઝિટ લો તો એ કચરો ઘણો ઓવરફ્લો થઈ ગયો છે ને ઓવરફ્લો થઈ ગયો છે તે કચરાનો નિકાલ નગરપાલિકા પાસે નથી, તો એના કારણે એ લોકો એ કચરાને તાસ સળગાવે છે ને સળગાવવાના કારણે જો એનો ધુમાડો થાય છે તો એટલો બધો થઈ જતો છે કે જાણે પેલું એકદમ ધુમ્મસ થઈ જાય તેવું થઈ જાય। હાલનો જે અત્યારનો વધતો કચરો છે એ જ પ્રોસેસિંગ સાઇટ પર કરવામાં આવશે અને જ્યારે નવી પ્રોસેસિંગ સાઇટ અમને મળશે ત્યારે ત્યાં ફ્રેશ વેસ્ટનું અમે આયોજન કરશું કે રોજના કચરાનું પ્રોસેસિંગ થાય અને કચરો પડ્યો ના રહે એ માટેનું નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવશે।